રાજ્યમાં આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાશે। એન્જિનિયરિંગ ફાર્મસીમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજાશે। 3 તબક્કામાં ગુજકેટની મહત્વની પરીક્ષા લેવાશે। સવારે 10 વાગે પરીક્ષા શરૂ થશે, જે સાંજે 5 વાગે પૂરી થશે। અમદાવાદના 11,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદના 590 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। સીસીટીવી અને પોલીસનું કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત। વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ફોટો આઈડી રાખવો પડશે। રાજ્યના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગની અંદર 11,754 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે 29 તારીખે તમામ બિલ્ડિંગમાં કેન્દ્ર સંચાલકોની મિટિંગ પૂર્ણ કરી તેમની તાલીમો જે છે એ લેવામાં આવેલી છે। સાથે સાથે તમામ બિલ્ડિંગો પર સ્ટાફની પણ ટ્રેનિંગ આપી દેવામાં આવેલી છે। એટલે એ રીતે જે ટ્રેનિંગ બાબતનો પાર્ટ છે તે પૂર્ણ કરવામાં આવ્યો છે। આપવું સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા લેવાય, ગેરરીતિવિહીન પરીક્ષા લેવાય તે પ્રકારના તમામ આયોજનો કરવામાં આવ્યા છે। તમામ બિલ્ડિંગમાં જ્યારે સમરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, પંખા વગેરેની વ્યવસ્થાઓ જે છે એ સુનિશ્ચિત કરી લેવા માટે તમામ શાળાઓને પણ સૂચના આપી દેવામાં આવેલી છે।